જોહાર સાથીઓ, આજે અમે નાની ભટલાવ ગામે આવ્યા હતા મુલાકાત માટે. તો અમે અહીંયા આવ્યા તો પછી સરપંચ શ્રી છે આપણા યુવા જ છે અંકિતભાઈ ચૌધરી, એમની અમે કામકાજ જોયું. તો સરસ મજાની લાઇબ્રેરીઓ બનાવેલી છે. છોકરાઓને સરકારી નોકરી માટેની તૈયારી કરવા માટેની પણ ઘણી સારી એવી સુવિધાઓ છે. અહીંયા બહારથી પણ છોકરાઓ આવીને અહીંયા રહે છે અને પોતાની તૈયારીઓ કરે છે. ગામમાં આવીને ખૂબ સારું લાગ્યું. આ લાઇબ્રેરી તમે જોઈ લો. અત્યારે આ અંકિતભાઈ લોકોએ હમણાં જ બનાવી છે અને ખૂબ મજાનું અહીંયા જેણે પણ તૈયારી કરવી હોય તો અંકિતભાઈનો સંપર્ક કરજો, જેથી કરીને તમારું ભવિષ્ય બને. તમારું ભવિષ્ય બને એટલે સમાજનું પણ ભવિષ્ય બને. ગામની છે ને છોકરીઓ સરસ. આ છે અમારા અંકિતભાઈની નાની બદલાવની લાઇબ્રેરી. જ્યાં અમારી છોકરીઓ જો આ પોતાનું ભણતર અહીંયા આવીને કરે છે. અને આ લાઇબ્રેરીમાંથી લગભગ ગયા વર્ષે 40 થી 42 લોકોને નોકરી પણ મળી છે, જે આપણા માટે બી એક ગર્વની બાબત છે. અને અંકિતભાઈને અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આવી રીતે તમે સમાજના છોકરાઓને મદદરૂપ થતા રહો, જેથી કરીને સમાજના દીકરાઓ આગળ વધે અને આપણો સમાજ પણ આગળ વધે. એટલે ટેલેન્ટ હોય તો બધું થાય ને. પોતાને કેવું છે, જો ભાઈ કરવું હોય તો બધું થઈ શકે. બરાબર. એ તો મેં આજે વિડીયો હમણાં બનાવેલો જ હતો, જો કદાચ મારામાં છે સોશિયલ મીડિયામાં. બરાબર. જોહાર સાથીઓ, આજે અમે અંકિતભાઈ ચૌધરીને મળ્યા. નાની બટલાવના યુવા સરપંચ છે. 3.5 વર્ષની અંદર એમને જે પોતાના ગામની કાયાપલટ કરી નાખી છે. એટલે એક વાત આજે શીખવા મળે કે યુવા ધારે તે કરી શકે. આજે એમના ગામની અંદર એમણે એવી લાઇબ્રેરી બનાવી છે કે આખા ગુજરાતમાં ન હોય, અને સરપંચમાં પણ આખા ગુજરાતમાં પહેલો નંબર આપણા અંકિતભાઈનો આવે છે. તો આવા યુવા સરપંચોની જરૂર છે, કારણ કે આવા યુવા સરપંચ હશે તો ગામનો પણ વિકાસ થશે, સમાજનો પણ વિકાસ થશે, અને સાથે સાથે આપણો વિસ્તાર પણ બચી રહેશે. જય આદિવાસી સાથે હું મારા અંકિતભાઈને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. જય જોહાર, જય આદિવાસી.